નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 11 પૂર્ણ થઈ ગયું છે. તો હવે આપણે એની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. બરાબર, એમાં ઘણા બધા પ્રશ્નો આપેલા છે, જેમ કે સંશોધન, પછી કઈ રાસાયણિક પ્રક્રિયાથી એક્સ વાય ઝેડ એ શું છે, એવું બધું પૂછેલું છે. તો એ તમને થોડું સોલ્વ કરાવી દો, પછી આવતીકાલે આપણે એનું ટેસ્ટ લઈશું અને ત્યાર પછી નવું પ્રકરણ નંબર 12 શરૂ કરીશું. ઓકે, તો લેટ મી સ્ટાર્ટ. બધા જ ટેક્સ્ટબુક લઈ લો. ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 323 જુઓ. એના પર સ્વાધ્યાયની એક્સરસાઇઝ છે. પહેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ચર્ચા કરો. એમાં બોરોન અને થેલિયમ આપેલું છે, રાઈટ. અને બીજું આપેલું છે તમને કાર્બનથી લેડ આપેલું છે. તો તમે જે સમજી શકો છો, આગળ આપણે આ ચેપ્ટરમાં શીખવાડી ચૂક્યા છે કે આ સમૂહ નંબર 13ના તત્વો છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, હિલિયમ અને થેલિયમ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય છે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે ડી અને એફ કક્ષકનો ઉમેરો થાય છે અને નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે +1 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી જોવા મળે છે. જ્યારે આમાં કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ જોવા મળે? +3. જ્યારે આમાં કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ સારી જોવા મળશે? +1. એવી રીતે કાર્બન 14માં સમૂહ તત્વ છે, તેમાં તમે નીચે જશો એટલે કાર્બન, પછી સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આવશે. જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો, ડી અને એફ કક્ષકનો ઉમેરો થતાં એની ઓક્સિડેશન અવસ્થા +2 વધારે જોવા મળશે. ઉપરના સમૂહની ઓક્સિડેશન અવસ્થા હંમેશા +4 જ હોય, બરાબર. પછી જેમ જેમ નીચે આવશે તેમ નિષ્ક્રિય યુગ્મ અસર થવાના કારણે, બરાબર, તો એની કઈ અવસ્થા થાય જોવા મળશે? +2. એટલે આમ ઓક્સિડેશન અવસ્થામાં શું જોવા મળે છે? ભિન્નતા. પછી કીધું છે TiCl3 ની સરખામણીમાં BCl3. તો અહીં તમે જોઈ શકો છો કે TiCl3 માં બોરોન છે એની અંદર ડી કક્ષક નથી, એટલે +3 સંયોજન બનાવશે. જ્યારે થેલિયમમાં ડી અને એફ બંને કક્ષકોનો સમાવેશ થાય છે, એટલે +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન વધુ બનાવે. એટલા માટે BCl3 એ +3 સંયોજન બનાવશે, જ્યારે TiCl3 નહીં બને. એટલે કયું સંયોજન વધારે બને? TiCl સંયોજન વધારે બને. ઇઝીલી આપણે સમજી શકીએ છીએ. પછી બોરોન ટ્રાઇફ્લોરાઇડ શા માટે યુઝ છે? તો તમે સમજી શકો છો કે બોરોન ટ્રાઇફ્લોરાઇડ નથી, પેલું ફ્લોરિન છે. આ બોરોન વાળું છે, એ બોરોન, આ જે બોરોન છે એ બોરોન તમે જોઈ શકો છો કે બોરોનની અંદર છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનમાં મેળવવાની વૃત્તિ ધરાવે છે. એની પાસે જેટલા બી ઇલેક્ટ્રોન હતા છેલ્લી કક્ષામાં 3, એ 3 ફ્લોરિનને આપી દે. હવે એની પાસે કોઈ ઇલેક્ટ્રોન નથી, તો સામેવાળા તત્વનો ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને લુઈસ એસિડ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય. માટે BF3 એ લુઈસ એસિડ છે, રાઈટ. ચાલો, પછી BCl3 અને CCl4 ના સંયોજનનો વિચાર કરીએ તો એ શું કરે છે? તો BCl3 છે, તમે જોઈ શકો છો BCl3 એમાં ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળે છે, જ્યારે CCl4માં તમે જુઓ કાર્બનની 4 સંયોજકતા સંતૃપ્ત થઈ ગઈ છે. એટલે આમાં તમે જોવા જશો તો તમને સંકરણ sp3 મળશે, બીકોઝ 4 CCl4 આ 4 ને પકડવાના. 4 ક્યારે થાય? જ્યારે સંકરણ કયું હોય? sp3 હોય. એવી રીતે અહીંયા BF3 છે, તો ફ્લોરિન કેટલા છે? 3. લાસ્ટ મધ્યસ્થી પરમાણુની બાજુવાળો અણુ પકડવાનો 3 કક્ષક એટલે sp2 સંકરણ, રાઈટ, બરાબર. ચાલો, એના પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો આ પ્રશ્ન પણ આગળ આપણે શીખી ગયા છે ઓર્થોબોરિક એસિડની બનાવટ ગુણધર્મોના ઉપયોગમાં, કે જ્યારે આપણે બોરિક એસિડને ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી મેટાબોરેટ બને છે. આ મેટાબોરેટને હજુ વધુ ગરમ કરો, તેમાંથી તમને B2O3 એટલે કે બોરોન બોરોન એન હાઇડ્રાઇડ મળે છે, રાઈટ. આ પ્રક્રિયા આગળ પણ આપણે શીખી ગયેલા છે. એના પછી આપણને પૂછ્યું છે કે જ્યારે BF3 અને એના પછી બોરિક એસિડ એ પ્રોટોનિક એસિડ છે, કારણ કે આપણે બોરિક એસિડને જ્યારે પાણીમાં નાખીએ છીએ મિત્રો, ત્યારે બોરિક એસિડ જે છે એ બોરિક એસિડનો જે પેલો ઓક્સિજન છે એ પાણીમાંના હાઇડ્રોજન સાથે શું બનાવશે? હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી એ કેવો છે? પ્રોટોનિક એસિડ છે. ઇટ ઇઝ કરેક્ટ, બરાબર. એ પ્રોટોનિક એસિડ છે, એ વસ્તુ સાચી છે. હા, કારણ કે પાણીમાંના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે છે, માટે પ્રોટોનિક એસિડ. પ્રોટોનિક એસિડનો મતલબ શું? પ્રોટોનનું દાન કરીને હાઇડ્રોજન બંધ બનાવે
ચાલો એના પછી પ્રશ્ન આપ્યો છે કે BF3 અને BH4 માઇનસનો આકાર દો. BF3 and BH4 minus, right BF3 that call up sp2 hybridization, BH4 that call up sp3. टोटल नंबर ऑफ कक्षक कितनी છે 4 છે. टोटल नंबर ऑफ कक्षक कितनी છે 3 છે. તો टोटल नंबर ऑफ कक्षक 3 હોય તો sp2 એટલે કે એક s અને બે p કક્ષક એનો સરવાળો કેટલો થાય 3. એવી રીતે અહીંયા 4 છે તો એક s અને 3 p કક્ષક એટલે સંકલન કયું થાય sp3. કુલ ટોટલ કક્ષકો કેટલી મળે 4. એટલે સંકલન તો ઈઝીલી સમજી શકાય. અહીંયા 3 છે એટલે sp2 સંકલન આવે. અહીંયા 4 છે એટલે sp3. હવે એનો આકાર પણ જોઈ લઈએ. બોરોન છે તો બોરોનની સાથે 3 ફ્લોરિન પરમાણુ આવી રીતે આ રીતે ત્રિકોણ આકારે જોડાયેલા છે. સમતલીય ત્રિકોણ, રાઈટ. અને બોરોન સાથે હાઇડ્રોજન છે એ આવી રીતે સમચતુષ્ફલકીય આકારે. અને એક હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન આપીને, રાઈટ. આ બોરોનની પાસે ઇલેક્ટ્રોન નથી, એની પાસે તો 3 જ ઇલેક્ટ્રોન છે. એ 3 હાઇડ્રોજનને આપી દીધા. આ જે ચોથો હાઇડ્રોજન છે ને એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એની પર માઈનસ આવશે. બરાબર. તો આ કેવો આકાર થશે સમતલીય ચોરસ સમચતુષ્ફલકી. સોરી, આ કેવો આકાર છે સમચતુષ્ફલકી. સમચતુષ્ફલકીય સંકલન કયું આવશે sp3 આવશે. આનો આકાર કેવો છે સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ આકાર છે. સંકલન કયું આવશે sp2, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એલ્યુમિનિયમની ઉભય ગુણધર્મ. આગળ પણ આ પ્રશ્ન મેં તમને શીખવાડેલ છે. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. એલ્યુમિનિયમ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને એલ્યુમિનિયમ બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા આપણે જોઈ ગયા છે એટલે એને આપણે જોતા નથી. એક પ્રશ્ન IMP છે, તૈયાર કરી દેજો. ત્યાર પછી 11.9 માં છે ઇલેક્ટ્રોનની ઉણપવાળા સંયોજનો કયા છે. PCl3 આપેલું છે અને એક આપેલું છે SiCl4. તો તમે એ જો PCl3 બોરોન છે એના 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. પણ આપણે અષ્ટક પૂર્ણ કરવું હોય તો અષ્ટક પૂર્ણ કરવું એટલે 8. અષ્ટકમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આની પાસે જો બંધ બનાવે એટલે 1 2 3 4 5 અને 6 છે. કેટલા ઇલેક્ટ્રોન ખૂટે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. ધેટ કોલ ઓફ ઇલેક્ટ્રોનની ઉણપવાળો તત્વ છે. આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. હવે આપણે સિલિકોનની જોઈએ. સિલિકોન એટલે સમૂહ નંબર 14 નું તત્વ છે. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એ 4 ઇલેક્ટ્રોન એને આ 4 ફ્લોરિનને આપી દીધા છે. અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે. 1 2 3 4 5 6 7 અને 8 અષ્ટક પૂર્ણ થાય છે. એટલે આ કેવું નથી ઇલેક્ટ્રોન ઉણપવાળું નથી, તત્વ નથી. ઇલેક્ટ્રોનની ઉણપવાળું તત્વ નથી, રાઈટ. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે CO3 - 2 અને SCO3 ના સંશોધન બંધારણનો જે આગળ આપણે શીખી ગયા છે. CO3 - 2 કે કાર્બન છે એની સાથે ડબલ બોન્ડ O રાઈટ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બંધારણમાં આ ભાગ નહીં ભજવે, રાઈટ. આ જે ઓક્સિજન છે ને 1 2 3 અને 4 બે ઇલેક્ટ્રોન. જો આ કાર્બન પાસે છે ને ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, રાઈટ. એક અહીંયા આપી દીધો, એક અહીંયા આપી દીધો, રાઈટ. બરાબર. હવે એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો. 4 આના વપરાઈ ગયા. આને પણ પોતાનો એક ઇલેક્ટ્રોન આપે, એક ઇલેક્ટ્રોન. ધેટ મીન્સ આ બે એવા છે કે જે ઇલેક્ટ્રોન નથી આપતા એટલે -1 -1 -2 એટલે એની પર વિભાગ લખે છે -2. ઓકે. ઓકે. ચાલો આવી રીતે આપણે HCO3 - 1 HCO3 માઈનસ અને એક H આપી દઈએ, રાઈટ. તો 1 2 3 4 1 2 3 4 આનો એક ઇલેક્ટ્રોન આનો કાર્બનમાં આની ચોકડી વડે બતાવું છું, રાઈટ. કાર્બનના જે ઇલેક્ટ્રોન છે એને હું ચોકડી વડે બતાવું છું. એમાં આ જે છે ને એક પણ ઇલેક્ટ્રોન નથી આપતો મિત્રો. આ એક પણ ઇલેક્ટ્રોન નથી આપતો, બરાબર. તો આ રીતનું એનું બંધારણ. આ એક પણ ઇલેક્ટ્રોન નથી આપતો, ધેટ મીન્સ -1. તો અહીંયા આપણે લુઈસ બંધારણ શીખી ગયા છે. એ અનુસાર આવું બંધારણ આવશે, રાઈટ. આ બધું આપણે આગળ શીખી ગયા છે. ચાલો એના પછી નીચેની સ્પીસીસમાં કાર્બનનું સંકરણ જોવું. અહીંયા આપણે હમણાં જોયું C ડબલ બોન્ડ O. આ ડબલ બોન્ડ છે સંકરણ કયું આવશે
આવશે? sp2 આવશે. બરાબર. આપણે CO3 -2 છે એમાં ડબલ બોન્ડ હોવાના કારણે સંકલન કયું આવશે? sp2. હવે એના પછી તમને હીરો દોરજો. હીરાનું બંધારણ મેં તમને શીખવાડ્યું. એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બનથી જોડાય છે. તો એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાય છે ત્યારે એટલે કયું સંકલન આવે? sp3 સંકલન આવે. બધા સિંગલ બોન્ડ છે. ત્યાર પછી તમે જુઓ ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટમાં યાદ કરો, એક કાર્બન પરમાણુ બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાય છે. બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે. 3 સાથે જોડાય છે એટલે સંકલન કયું થશે? sp2. ટોટલ કક્ષક કેટલી થવી જોઈએ? 3. પેલામાં એક કાર્બન 4 સાથે જોડાય છે એટલે ગેસ અને 3 p એટલે કેટલા થાય? 4 થાય ને. એટલે હીરામાં sp3 સંકલન છે, જ્યારે ગ્રેફાઇટમાં કયું છે? sp2 સંકલન છે. યાદ રાખવાનું, સિંગલ બોન્ડ હોય તો sp3, ડબલ બોન્ડ હોય તો sp2. ચાલો, અને ટ્રિપલ બોન્ડ હોય તો sp. ત્યાર પછી હીરો અને ગ્રેફાઇટ આપણને આવડે છે. નીચેના વિધાનો માટે તલસંગત દલીલો અને પ્રક્રિયાઓ લખો. Cl2 સાથે પ્રક્રિયા કરીને CCl4 બનાવો. આ તો તમને આવડે છે, આને આપણે ચર્ચા નથી કરતા. અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરો એટલે શું બની જાય? PbCl4 બને. એવી રીતે તમને બીજી પ્રક્રિયા આપેલી છે PbCl4. તો ગરમીથી વધુ અસ્થાય એટલે PbCl4 છે અને ગરમી આપો તો ક્લોરીન ઉડી જાય અને શું બનાવે? PbCl2 બનાવે. ચાલો, ત્રીજું છે કે લેડ એક આયોડિન Pi4 નથી બનાવતું તો શું બનાવે છે? Pi4 નથી બનાવતું તો શું બનાવે છે? PbI2 બનાવે છે. રાઈટ. આ પ્રશ્નો બધા આપણે શીખી ગયેલા છીએ. શીખી મતલબ તર્કસંગત છે એટલે તમારે લોજિકલ દોડાવવાનું છે કે ભાઈ નીચેના વિધાનોમાં સાચું શું છે. કે ભાઈ લેડ ક્લોરાઇડ છે તો ક્લોરીન સાથે શું કરે? પ્રક્રિયા કરી અને શું બનાવે? PbCl4 બનાવે. બરાબર. ચાલો, એના પછી તમને આપેલું છે BF3 અને BF4 માઇનસની બંધ લંબાઈ શા માટે અલગ છે? એક આપેલું છે BF3 અને બીજું આપેલું છે તમને BF4 માઇનસ. અહીં તમે જુઓ BF4 માઇનસ, અહીંયા બોરોન સાથે 3 ફ્લોરિન પરમાણુ જોડાય છે ત્યારે બોરોનની સંયોજકતા પતી જાય છે. અહીંયા ચોથો ફ્લોરિન જોડાય છે ત્યારે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને એક ઋણ આયન ઉમેરાય છે. ધ્યાન આવે છે? તેની બંધ લંબાઈમાં શું થશે? વધારો થશે. યાદ રાખો, ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આમાં ઇલેક્ટ્રોન નથી ઉમેરાતા. એની પાસે 3 ઇલેક્ટ્રોન હતા. 3 ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયા છે. અને અહીંયા જે ફ્લોરિન છે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને બોરોન સાથે જોડાય છે. ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ લંબાઈમાં શું થાય? વધારો થાય. તમને ખબર હોય તો ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય એવી કક્ષાઓ કેવી થતી જાય? મોટી મોટી થતી જાય. તો બંધ લંબાઈમાં સ્વાભાવિક છે કેવી થાય? વધે છે. ચાલો, એના પછી દ્વિધ્રુવી ચાકમાત્રા હોય તો BCl3 અણુ માટે દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે BCl3. દ્વિધ્રુવી ચાકમાત્રા શું થાય? તો તમે સમજી શકો છો કે પ્લસ થશે. કેમ? કારણ કે આ 2 ઇલેક્ટ્રોન અહીંથી ખેંચાય છે, 1 ઇલેક્ટ્રોન અહીંથી ખેંચાય. આમાં આપણે આ કારણ છે ને આગળના ચેપ્ટર નંબર 3 માં શીખી ગયા છે. ત્યારે હું ચર્ચા નથી કરતા. જે અગત્યના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. ચાલો, એના પછી છે એલ્યુમિનિયમ ટ્રાઇફ્લોરાઇડ HF માં અદ્રાવ્ય છે. બરાબર. આ પણ આપણે આગળ શીખી ગયેલા છે પ્રક્રિયાઓની અંદર. એલ્યુમિનિયમ છે એ HF માં અદ્રાવ્ય છે. બરાબર ને. અને બીજું શું લખ્યું છે કે તે NF ઉમેરવાથી દ્રાવ્ય થાય છે અને મળતામાં BF3 વાયુ ઉમેરવાથી એ શા માટે એવું છે? આ રાસાયણિક પ્રક્રિયા છે જે આગળ આપણે શીખી ગયા છે કે જ્યારે NaF AlCl3 સાથે જોડાય એલ્યુમિનિયમ આપણને આપેલું છે કે નિર્જળ HF છે એ કેવો છે? સહસંયોજક છે અને પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે છે. તેથી AlF3 એ HF માં દ્રાવ્ય થશે નહીં, કારણ કે પ્રબળ હાઇડ્રોજન બંધ છે એટલે કેવો રહેશે? અદ્રાવ્ય રહેશે. રાઈટ. તો એને આપણે NaF સાથે બંધ બનાવીએ તો આવું સંકીર્ણ બંધ બનાવે. NaAlF4 આવું સંકીર્ણ સંયોજન બને. અને આ જે સંકીર્ણ Na3AlF6 Na3 જરા જોજો Na3 3 3 64 ના AlF6
આવું સંકીર્ણ સંયોજન બન્યું. ધ્યાનમાં રાખો, પહેલામાં કેમ અદ્રાવ્ય? કારણ કે હાઇડ્રોજન બંધ તૂટતું નથી. હાઇડ્રોજન બંધ છે ને બને ને પ્રબળ હાઇડ્રોજન બંધ છે. જો એ બંધ અંદર તૂટે તો પેલાને દ્રાવ્ય થાય, પણ હાઇડ્રોજન બંધ બનતું નથી. બરાબર, પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવી છે એટલા માટે પેલો દ્રાવ્ય થતો નથી. ત્યાર પછી આ જે દ્રાવ્ય સંકીર્ણ બને છે એ કદમાં કેવું છે? નાનું છે. એટલે એ કોનું અવક્ષેપણ કરશે? AlF3નું અવક્ષેપણ. આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા આગળ ચેપ્ટરમાં આપેલી છે, એને તમે જોઈ લેજો. બધા પ્રશ્નો છે. કાર્બન મોનોક્સાઇડ શા માટે ઝેરી છે? તો એ પણ તમને આગળ આપણે શીખવાડી કે કાર્બન મોનોક્સાઇડ શું કરે? પેલા જે રક્તકણોમાં રહેલો જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન સાથે સંકીર્ણ સંયોજન બનાવી આપણા શરીરમાં ઓક્સિજનનું વહન બંધ કરી દે એટલે ઝેરી છે. એ બધાને આવડે છે. ગ્લોબલ વોર્મિંગ માટે CO2નું પ્રમાણ કેવી રીતે જવાબદાર છે એ પણ ખબર છે કે જેમ જેમ CO2નું પ્રમાણ વધતું જાય છે પૃથ્વીના પોપડા ઉપર, પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધતું જાય છે, અને ગરમીનું પ્રમાણ વધવાથી આ ગ્રીનહાઉસ વાયુનું પ્રમાણ વધે છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા સર્જાય છે. ચાલો પછી શું લખ્યું છે? બોરેક્સને સખત ગરમ કરવામાં આવે તો આપણને ખબર છે આ બધી પ્રક્રિયા આગળ આપણે શીખી ગઈએ છીએ કે બોરેક્સને સખત ગરમ કરીએ તો શું મળે? બોરેક્સ મણકો મળે છે ને, આગળ આપણે શીખી ગયા છે આજે. બરાબર ને? બોરેક્સને તમે ગરમ કરો Na2PO7 તો એમાંથી તમને શું મળશે? પાણીના અણુ ઉડી જશે. બોરેક્સ મણકા કસોટી છે આજે. બરાબર ને? બોરેક્સને સખત ગરમ કરવામાં આવે તો શું થાય? તો તમને ખબર છે બોરેક્સ એટલે Na2PO7 અને તમે સખત ગરમ કરો તો બધા પાણીના અણુ ઉડી જાય, Na2PO7 મળે. રાઈટ? પછી એને બીજો શું સવાલ પૂછ્યો છે કે બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે, તો બોરિક એસિડની પાણી સાથેની પ્રક્રિયા પણ આગળ આપણે શીખી ગયા છે કે H3BO3 સાથે પાણી પ્રક્રિયા કરશે તો શું બનાવે? તો એ પણ તમને આગળ આપણે શીખી ગયા છે એની પ્રક્રિયા. બરાબર? ચાલો હવે એના પછી આગળ છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમવાળી બે પ્રક્રિયા આપણે જોઈએ. એસિડ સાથેની એલ્યુમિનિયમ ઉભય ગુણધર્મી છે એટલે એની એસિડ અને બેઝ બંને સાથેની પ્રક્રિયા આપણે જોઈ ગયા છે. જે પ્રશ્ન ઓકવર્ડ હશે એ તમને શીખવાડીશ, બાકી બધા આવડે એવા છે. BF3 એ કોના જેવું બંધારણ ધરાવે છે? એમોનિયા વાયુ જેવું. પછી ઊંચા તાપમાને આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. પ્રશ્ન નંબર 11.21 છે એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે જે તમે પ્રક્રિયાઓ સમજી શકો છો. હવે એના પછી પ્રશ્ન છે એમાં લખ્યું છે કે કારણ આપો કે સાંદ્ર HNO3નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય નહીં. કેમ ના કરી શકાય? કારણ કે સાંદ્ર HNO3 છે મિત્રો, અને પેલું શું છે? એલ્યુમિનિયમ. તો જો તમે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ શું કરે? હવામાનના સંપર્કમાં આવે એટલે એની આજુબાજુ એક રક્ષણાત્મક કવચ બનાવી દે. પછી તમે એની અંદર સાંદ્ર HNO3 નાખો તો એની સાથે કોઈ રિએક્શન થશે નહીં, એટલે એને પાત્રમાં ભરી શકાય નહીં. પછી ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ NaOH અને એલ્યુમિનિયમના ટુકડા. મિત્રો આ સમજવાની જરૂર છે. મંદ NaOH અને એલ્યુમિનિયમ જે છે તમને યાદ હોય તો હમણાં પણ મેં પ્રક્રિયા લખી હતી કે NaOH વત્તા જે એલ્યુમિનિયમ છે, બરાબર, એ આવું સંકીર્ણ બનાવે છે NaAlOH પર. આ સંકીર્ણ સંયોજન શું છે? જે પેલો કચરો છે ને બ્લોક થઈ ગયેલો, ગટરની નળીમાં બ્લોક થયેલા કચરાને ઓગાળવાનું કામ કરે છે. એટલા માટે આપણે NaOH ને વાપરીએ છીએ. NaOH વત્તા કયું છે? એલ્યુમિનિયમ. ગ્રેફાઇટ મૂળાંક તેલ તરીકે એ પણ આવી ગયું છે. હીરો એ સખત છે એટલે ઘર્ષક તરીકે વપરાય. એલ્યુમિનિયમ છે એની મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન ઉદ્યોગમાં થાય એ પણ આપણને ખબર છે. બરાબર? આ બધી વસ્તુ આપણને ખબર છે. ચલો લખ્યું છે કે એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં. કેમ? કારણ કે એલ્યુમિનિયમની અંદર બીજી ઘણી મિશ્ર ધાતુઓ છે એને પાણીમાં રાખીએ તો પાણી સાથે રિએક્શન કરી અને બીજી એજાર્ડ્સ વાયુ બને, એજાર્ડ્સ પ્રક્રિયા બને એટલા માટે. પછી આગળ છે આ બધા કારણો તમે અપર સ્વરૂપો એટલે જો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે અપર સ્વરૂપો એટલે શું? તેના જેવા બીજા સ્વરૂપો હોય અને અપર સ્વરૂપો કેવા? બે પ્રકારના છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. એમાં સ્ફટિકમય 3 સ્વરૂપ તમને પરીક્ષામાં પૂછાય છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 11.26 ઉપર જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે નીચેના ઓક્સાઇડ સંયોજનોનું તટસ્થ છે, એસિડ છે, બેઝ છે કે ઉભય ગુણધર્મી છે? તો આગળ આપણે બધા પ્રશ્નો શીખી ગયા છે અને એને હું અહીંયા ચર્ચા કરું છું કે CO2 આપેલું છે. બરાબર? CO2 વાયુ છે તો CO2 વાયુ સ્વભાવે કેવો છે? કાર્બન મોનોક્સાઇડ છે. તો એ તટસ્થ છે. આગળ આપણે શીખી ગયા છીએ સમૂહ નંબર 14ના તત્વોના ઓક્સાઇડ. બરાબર? ત્યાર પછી B2O3 જે સમૂહ નંબર 13નું તત્વ છે એ કેવું છે? એસિડિક. આ બધા ગુણધર્મો આપણે શીખી
શીખી ગયેલા છે SiO2 પણ કેવો છે એસિડ સમૂહના શરૂઆતના તત્વો એસિડિક વચ્ચેના ઉભય ગુણધર્મીઓ અને છેલ્લે કેવા હોય છે બેઝિક છે તો આ પણ કેવું છે એસિડિક છે પછી CO2 વાયુ છે આ યાદ રાખજો કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે ત્યારે CO2 એ કેવો છે એસિડિક છે આ યાદ રાખજો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તમને કાર્બન મોનોક્સાઇડ પૂછાય તો એ તટસ્થ છે પણ કાર્બન ડાયોક્સાઇડ કેવો છે એસિડ છે એટલે Al2O3 એલ્યુમિનિયમ એ કેવો કહેવાય ઉભય ગુણધર્મી કહેવાય એના ઉભય ગુણધર્મી છે અને PPO2 પણ કેવો છે ઉભય ગુણધર્મી આગળ આપણે શીખી ગયા છે ઉભય ગુણધર્મી રાઈટ અને એના પછી છેલ્લું તત્વ આપ્યું છે થેલિયમ ઓક્સાઇડ આ થેલિયમ ઓક્સાઇડ સમૂહનું છેલ્લું તત્વ છે સમૂહના શરૂઆતના તત્વો એસિડિક હોય વચ્ચેવાળા ઉભય ગુણધર્મી નીચેનું હોય કેવું હોય બેઝિક છે તો એક જ તત્વ કયું છે બેઝિક છે રાઈટ તો લખી દેજો જરાક ત્યાર પછી કેટલીક પ્રક્રિયાઓમાં થેલિયમ અને એલ્યુમિનિયમ સમાનતા ધરાવે છે આપણે સમજી શકીએ છીએ 11.28 નંબરનો પ્રશ્ન જુઓ જે પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે 4 માર્કમાં શું લખ્યું છે કે ધાતુ X છે એની સોડિયમ તો એ ધાતુ X લઉં છું એની સોડિયમ સાથે પ્રક્રિયા કરાવવાથી ધાતુ X આપેલી છે જોજો ધાતુ X ની સોડિયમ સાથે પ્રક્રિયા ચોપડીમાં જુઓ બરાબર આ ધાતુ X ની NaOH સાથેની પ્રક્રિયા NaOH એની પ્રક્રિયાથી તમને એ પદાર્થ મળે છે જોજો પછી તેને વધુ NaOH સાથે એ પહેલા પ્રક્રિયા લખજો વધુ NaOH સાથે પ્રક્રિયા કરો તો B મળે બરાબર પછી આ જે A છે એની HCl સાથે પ્રક્રિયા કરો મંદ HCl સાથે તો મંદ HCl સાથે પ્રક્રિયા થઈને આપણને શું મળે C મળે બરાબર પછી આ A છે એને સખત ગરમ કરો તો આપણને D સંકુલ્ય મળે સખત ગરમ કરો તો D મળે તો તમે પ્રશ્ન પૂછ્યો છે X A B C અને D શું હોય તો તમે વિચારો કે તમને NaOH સાથે કોઈ પ્રક્રિયા આપી છે ને HCl કયો પદાર્થ આવો છે કે જે HCl સાથે પ્રક્રિયા કરે NaOH સ્વાભાવિક છે એલ્યુમિનિયમ કારણ કે એલ્યુમિનિયમ ઉભય ગુણધર્મી છે તો આની જગ્યાએ શું આવશે એલ્યુમિનિયમ તો ટ્વાઇસ X બરાબર કયો જવાબ આવશે એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ વત્તા 3NaOH સાથે પ્રક્રિયા થાય એટલે Na3 મળે જે કયો જવાબ છે એ તો એ બરાબર શું આવશે AlOH3 એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર ત્યાર પછી આ આની વધુ NaOH સાથે પ્રક્રિયા કરે તો તમને બધાને જ ખબર છે શું મળશે NaOH4 સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ NaOH4 મળશે બરાબર Na સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ એટલે B બરાબર શું આવશે તો કે NaAlOH4 રાઈટ આ તમારું X છે આ તમારું B છે આ તમારું A છે આ તમારું B ઘટક છે હવે આ જે A છે મારું AlOH3 એ મારું A ઘટક છે આ A ઘટકને હું મંદ HCl સાથે પ્રક્રિયા કરું તો મને શું મળે તો આપણે આગળ શીખી ગયા છે એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા તો AlCl શું મળશે AlCl તો કયો ઘટક થઈ ગયો આપણો C ચલો C જવાબ શું આવશે AlCl3 રાઈટ હવે AlOH3 છે જે આપણે એ ઘટક એને વધુ ગરમ કરો સખત ગરમ કરતા શું થાય છોકરાઓ બધા જ પાણીના અણુ ઉડી જાય એટલે શું મળે આપણને Al2O3 એલ્યુમિનિયમ મળે રાઈટ એટલે B બરાબર શું આવશે એલ્યુમિનિયમ આવશે B બરાબર
एक्स बराबर एल्यूमिनियम, ए बराबर AlOH बी बराबर NaAl OH 4I, સી બરાબર AlCl3 અને ડી બરાબર જવાબ આવે છે Al2O3. તો પરીક્ષામાં પણ આપણે આવું સરસ રીતે લખવાનું છે, બરાબર. ચાલો એના પછીના પ્રશ્નો, નીચેની પ્રક્રિયા વિશે સમજ આપો, એ આપણને ખબર જ છે, બરાબર. ચાલો 11.30 નંબરનો પ્રશ્ન જુઓ. કોઈ એક ક્ષાર એક્સ છે જે નીચેના પરિણામ આપે છે. લિટમસ પ્રત્યે બેઝિક છે, સખત ગરમ કરતાં ફૂલીને કાચ જેવો બને, એટલે બધાને ખબર પડી ગઈ. ચાલો કયો પદાર્થ ફૂલીને કાચ જેવો બને છે? બોરેક્સ. તો એક્સ બરાબર જવાબ શું આવશે? બોરેક્સ. એક્સના લક્ષણો આપેલા છે, તો એક્સ એટલે શું હશે? બોરેક્સ. બોરેક્સનું સૂત્ર શું છે? Na2 10H2. ચાલો એના લક્ષણો પરથી આપણને ખબર પડે. પછી એક્સને ગરમ કરવાથી સખત થઈને વાય બને છે. તો બોરેક્સનો કસોટીને યાદ કરો, Na2 10H2 ને સખત ગરમ કરો એટલે Na2 મળે. એને હજુ પણ ગરમ કરતા એને આપણે વધુ ગરમ કરીએ હજુ પણ, તો તમને ખબર છે કે બે મેટાબોરેટ અને બોરેટનું મિશ્રણ મળે છે, જે આપણે શીખી ગયા છે. NaBO2 આ તમારો થઈ ગયો વાય ઘટક એટલે Na2BO3 સોડિયમ મેટાબોરેટ. અને Z બરાબર શું આવશે? તો X જે છે આપણો બોરેક્સ, આ બોરેક્સની તમારે કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? H2SO4. તો બોરેક્સની H2SO4 સાથે પ્રક્રિયા કરો તો શું મળે? બોરિક એસિડ મળે. તો હવે આપણે જવાબ લખી શકીએ. X બરાબર બોરેક્સ આવે, B બરાબર મેટાબોરેટ છે ને, આને મેટાબોરેટ કહેવાય, Y બરાબર. અને Z બરાબર શું આવશે? ઓર્થોબોરિક એસિડ આવશે, ઓર્થોબોરિક એસિડ. ચાલો એના પછીની પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓ તમારે સંતુલિત કરવાની છે, બરાબર. એ આપણે બધી રાસાયણિક પ્રક્રિયાઓ તમારે તૈયાર કરી અને એને સંતુલિત કરવાની છે, બરાબર. આ પ્રશ્ન હું એ લખી દઉં છું. ચાલો શું પ્રશ્ન છે? BF3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન 11.31 જુઓ. એમાં BF3 વત્તા LiH માં શું બને? તો આપણે સમીકરણને સંતુલિત કરીશું. આપણે આ સમીકરણ આગળ પણ શીખી ગયા છે. ટ્વાઇસ અહીંયા બદલો આવશે ને અહીંયા 6 ટ્વાઇસ BF3 વત્તા 6 LiH. તો એમાંથી તમને શું મળે છે? તો એમાંથી B2 અહીંયા તમે જોઈ શકો છો 6 LiF. ચાલો પહેલી પ્રક્રિયા એટલે આ ઉમેરવાનું છે, તમારે દેખાય છે? ઓકે. ચાલો બીજી પ્રક્રિયા આપી છે B2S6 છે. B2S6 વત્તા H2 આપેલું છે. તો પાણીમાં કેટલા અણુ ઉમેરવાના? 6. યાદ રાખજો, 6 અણુ ઉમેરશું એટલે તમને પ્રક્રિયામાં શું મળશે? ટ્વાઇસ NaBH4. ચાલો એના પછી H3BO, એના પછી તો તમને આવડે એવું છે. H3BO3 ગરમ કરો તો શું મળે? H3BO2 મળે, હે ને? HBO2 મળે. અને વધુ ગરમ કરો તો B2O3 મળે. આ તો આગળ શીખી ગયા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી ત્રીજા નંબરની પ્રક્રિયા રહી ગઈ છે. ટ્વાઇસ NaH આવશે વત્તા B2S6 આવશે એટલે ટ્વાઇસ NaBH4. 6H2O જે છે B2S6 વત્તા 6H2O તો બોરિક એસિડ, સોરી, હા, યસ, ઇટ ઇઝ માય મિસ્ટેક. ઓર્થોબોરિક એસિડ બનશે, સોરી, હા, ઓર્થોબોરિક એસિડ વત્તા 6H2. આ ધ્યાન રાખજો, આ પાણીના અણુ સાથે પ્રક્રિયા છે, સોરી, આ પણ પૂછાય છે. ઓકે. ચાલો એના પછી બધી પ્રક્રિયા આવડે એવી છે તમને. ટ્વાઇસ Na વત્તા એલ્યુમિનિયમ, સોરી, NaOH. આગળ પ્રક્રિયા આપણે શીખી ગયા છે. ટ્વાઇસ NaAlOH4.
ચાલો પછી બોરણ. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ તમારે તૈયાર કરવાની છે, બરાબર. આ રાસાયણિક સમીકરણો સંતુલિત કરતા આપણે શીખવાનું છે. બરાબર. સમીકરણ જોજો, સમીકરણને સંતુલિત કરવાનું છે, બરાબર. તો આ રીતે આપણે સમીકરણ લખી શકીએ. હવે નીચે પ્રશ્ન આપેલા છે 11.32. 11.32 માં શું આપ્યું છે? કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડથી બનાવટ. તો આપણે આ બોરેક્સનું જલીય દ્રાવણ કેવું છે? તો બોરેક્સનું જલીય દ્રાવણ કેવું હોય? બોરેક્સનું જલીય દ્રાવણ છે કેવું હોય? બેઝિક. કારણ કે બોરેક્સનું જલીય દ્રાવણ H+ આયન પ્રોટોનિક એસિડ છે, એટલે બેઝિક છે. ચાલો, બોરિક એસિડ પોલિમર હોવાનું કારણ શું છે? તો હાઇડ્રોજન. હાઇડ્રોજન બંધનની હાજરી. ચાલો, એના પછી ડાયબોરેન. ડાયબોરેન છે તો ડાયબોરેનનું સંકરણ. ડાયબોરેન આપણે આવું છે મિત્રો, આપણે આગળ શીખી ગયા છે. ડાયબોરેનનું બંધારણ બરાબર ધ્યાનથી જોજો. ડાયબોરેન કીધું છે 2H6. શું આવે? ત્રણ છે ને, એટલે sp3 સંકરણ આવશે ડાયબોરેનના અંદર. એને આપણને કોનું સંકરણ પૂછ્યું છે? બોરોનના સંકરણનો પ્રકાર. સિંગલ બોન્ડ છે, કયું સંકરણ આવશે? sp3 સંકરણ. ચાલો, કાર્બન કયું સ્વરૂપ? ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર ગ્રેફાઇટ વધુ સ્થાયી છે, ગ્રેફાઇટ આવશે. ચાલો, સમૂહ નંબર 14 ના તત્વો છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા તમારી એક્સરસાઇઝ પૂર્ણ થાય છે. આવતીકાલે ટેસ્ટ છે, ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 12 શરૂ કરીશું. રાઈટ? ઓકે. ઓલ ધ બેસ્ટ.